અમારે હમણાં લંડનથી અહીં 2 સંતો જતા, ઇન્ડિયાથી 3 સંતો હતા લંડન સુધી. પછી એક સંત ત્યાં રોકાઈ ગયેલા અમારે પૂજ્ય નિયમ સ્વામી. અહીં આવવા 2 જ સંતો. અમારા અદ્ભુત સ્વામી સુખ સ્વામી મને કે સ્વામી બીજા બધા મોટા પુરુષો મહાન સંતો જાય ને બીજા સંપ્રદાયમાં, એમની જોડે 10, 15, 20 સાધુ હોય, અને તમે સંસ્થાના ગુરુ થઈને તમારી જોડે એક જ સાધુ હોય ને 2 સાધુ જતા હોય, સારું લાગતું હોય સ્વામી? હવેથી તમે જાઓ ને જ્યારે વિદેશ ત્યારે 7-8 સાધુ તો જોઈએ, આમ પ્રભાવ પડે કે અમે જમાડતા હતા ને સંતો આવી વાતો કરે ને દાદા, એટલે હું નીચું જોઈને જમ્યા કરું. મને કે સ્વામી સાંભળો ને કંઈક અમે કહીએ, સાંભળો જ ખરા. મેં કીધું સાંભળ્યું મેં હું કંઈ બહેરો નથી, સાંભળ્યું. તો કે સ્વામી નક્કી ને હવે આવતી સાલ ગોઠવી દઈએ ને બીજી વખત જવાનું થાય ત્યારે 5-7 સંતોનું. મેં કીધું બીજા સંતો જાય ત્યારે કેટલાને લઈ જાય? કે 5, 7, 10, 15, 20 સાધુ હોય જોડે. મેં કીધું મારી જોડે મારા મહારાજના અનંત મુક્તો મારા વેળા છે. બીજાની જોડે 5, 10, 15 હોય, 5, 10, 15, 50 હોય, ચલો 50, 25, 50 અનંત હોય કોઈની જોડે? હું જ્યારે નીકળું ને મારી જોડે મહારાજને અનંત મુક્તો મારા બેડા છે. એનો પ્રભાવ છે. મને કોઈ દર નથી લાગતું કે અમે 2 જ છીએ. કદી નથી થયું કોઈ દાડ અમે 2 છીએ. શું કરવા આપણે 2 છીએ ને 4 છીએ? કેટલા અનંત મુક્તો મારા બેડા છે. અનંત મુક્ત મંડળે વીંટળાયેલો છું. મૂર્તિમાં રાખ્યા છે, અને મૂર્તિમાં રહ્યો એને અનંત મુક્તો મૂર્તિમાં રહેલા આપણી જોડે છે. બીજાને નથી દેખાતું, અંધાપો છે એમને. આંખે ચશ્મા આવેલા છે, પ્રભાવી ચશ્મા છે એટલે ના દેખાય. આ મોટેપ છે આપણી. તો કે હવે 5-7 સાધુનું તો બંધ નહીં લઈ જવાના. મેં કીધું એ વખતની વાત એ વખત જોડે, અત્યારે બંધ કરો. શું મોટેપ? એ આપણી મોટેપ છે. ઠીક છે, તકલીફ પડતી હોય તો લઈ જવા, 1-2 બધું જરૂર હોય તો લઈ જઈએ, પણ મોટેપ મહારાજને લઈને છે. મોટેપ આપણને મૂર્તિમાં રાખ્યા છે, એનાથી કઈ મોટી મોટેપ છે? નથી સમજાય એવી આ વાતો.